જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું સેજલ બાગોહિત શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સ BA 9 ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. 9મું ચેપ્ટર, 8મા ચેપ્ટર સુધી આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. 9મું જે ચેપ્ટર છે નાણાકીય બજાર, આ ચેપ્ટર તમારે સંપૂર્ણપણે અભ્યાસક્રમમાં રાખેલ છે. જે આપણો કોવિડ-19 ને કારણે 30% કોર્સ કપાત મૂક્યો છે, એની અંદર જે 9મું ચેપ્ટર છે આપણું નાણાકીય બજાર એ સંપૂર્ણ રાખવામાં આવે છે. એમાંથી કોઈ પણ પેટા મુદ્દા છે એ કટ કરવામાં આવેલા નથી. એટલે આના દરેકે દરેક પ્રશ્ન IMP સમજીને તૈયાર કરવા, દરેકે દરેક નાના પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયાથી હું તમને કહીશ એ બધા તમારે ટીકમાં કરી અને લખવાના રહેશે, જેથી કરી અને નાના ઓપ્શન જે આવશે પ્રશ્ન, ઓબ્જેક્ટિવ પ્રશ્ન, એના તમે આન્સર વ્યવસ્થિત આપી શકશો વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ નાણાકીય બજાર. વિદ્યાર્થી મિત્રો, તમે નાણાકીય બજાર આ શબ્દથી પરિચિત છો ને? બધા અગાઉના આપણા ઘણા બધા ચેપ્ટરમાં આ શબ્દ આવી ગયો છે કે નાણાકીય બજારનો ઉપયોગ કેવી રીતે થાય છે, શું છે નાણાકીય બજાર, બરાબર? તો એનો જે ખ્યાલ છે એ આપણે અહીંયા સમજીએ કે ભારતના નાણાકીય માળખાના મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. કેટલા ભાગમાં? બે ભાગમાં વિભાજિત કર્યા છે. ઔપચારિક કે સંગઠિત અને અસંગઠિત નાણાકીય બજાર. સંગઠિત અને અસંગઠિત નાણાકીય બજારનું માળખું અને બિનસંગઠિત નાણાકીય બજાર. સંગઠિત નાણાકીય બજારમાં નાણાકીય બજારના ઘટકો હોય છે. શું હોય છે વિદ્યાર્થી મિત્રો? ઘટકો છે. ઔપચારિક નાણાકીય બજારના મુખ્યત્વે 4 ઘટકો છે. સૌથી પહેલા તો નાણાકીય સંસ્થા, નાણાકીય સાધનો, નાણાકીય સેવા અને નાણાકીય બજાર. ઔપચારિકના કેટલા સાધનો પાડવામાં આવ્યા છે? 4 સાધનો રાખેલા છે. કયા કયા 4 સાધનો, ઘટકો આપેલા છે? તો સૌથી પહેલા તો ઔપચારિક નાણાકીય બજાર જે આપવામાં આવેલું છે તેના 4 ઘટકો છે. પહેલું તો નાણાકીય સંસ્થા, ત્યારબાદ સાધનો, સેવા અને નાણાકીય બજાર. આ ચારે 4 ઔપચારિક નાણાકીય બજારના ઘટકો છે. નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. નાણાં બજારમાં બે બજારનો સમાવેશ થાય છે, મૂડી બજાર અને નાણાં બજાર. બે પ્રકાર પાડવામાં આવે છે નાણાકીય બજારના. કેટલા પ્રકાર? 2. મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજાર એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતો, ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. આપણે જે બચતો કરતા હોઈએ છીએ, બરાબર, એ મૂડી બજારની અંદરથી સંગઠિત કરવામાં આવેલા નાણાંઓ હોય છે, એને ઔપચારિક મૂડી બજાર કહેવામાં આવે છે. જેથી મૂડી એક બજાર ઔદ્યોગિક સાહસ માટે લાંબા ગાળાના મૂડી ભંડોળોનું પ્રાપ્તિ સ્થાનો ગણવામાં આવ્યા છે. આપણે જોયું હતું, તમને ખ્યાલ હોય તો અગાઉના ચેપ્ટરમાં આપણે નાણાંના ભંડોળો જોયા હતા, એમાં બોન્ડ જોયા હતા, લોન જોયા હતા. આ બધા મૂડી ભંડોળના લાંબા ગાળાના પ્રાપ્તિ સ્થાનો છે. નાણાં બજારના ટૂંકા ગાળાના સાધનો દ્વારા ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર દ્વારા મૂડીની જરૂરિયાતો સંતોષવામાં આવતી હોય છે. ટ્રેઝરી બિલ અને કોમર્શિયલ પેપરો જેવા એ પણ એક પ્રકારના નાણાં જ ગણવામાં આવે છે. એના દ્વારા મૂડીની જે જરૂરિયાતો છે તે સંતોષવામાં આવતી હોય છે. નાણાકીય બજારનો ખ્યાલ આપણે ટૂંકમાં સમજીએ. નાણાકીય બજારે મુખ્યત્વે મૂડી બજાર અને નાણાકીય બજારનો જ સમાવેશ કરે છે. નાણાકીય બજારમાં નાણાકીય માળખાના મહત્વના ઘટકો છે, જ્યાં વિશાળ પ્રસાદના સોદાઓ થાય છે. નાણાકીય બજારના વલણો પારખીને રોકાણ સ્વયં રીતે નિર્ણય લઈ શકે, તેની બચતનું ક્યારે અને ક્યાં રોકાણ કરવું. જે રોકાણકારો હોય છે એ નાણાકીય બજારમાં એટલું વિચારી ન શકે છે મારે ક્યાં ઇન્વેસ્ટ કરવા, કેટલા પ્રમાણમાં મારા નાણાંનું ઇન્વેસ્ટ કરવું. આ નાણાકીય બજારની અંદર કેવી રીતે રોકાણ થાય છે, કેવી રીતે કેટલા પ્રમાણમાં કરવામાં આવે છે તે જણાવવામાં આવતું હોય છે. નાણાકીય બજારના વલણ પારખીને સ્વયં રીતે નિર્ણય લઈ શકાય છે. તેની બચતનું ક્યારે અને ક્યાં રોકાણ કરવામાં આવે છે, તેના વિવિધ પ્રકારના
જામીનગીરીઓ બહાર પાડનાર એટલે કે ઉછીના નાણાં મેળવનાર અને જામીનગીરી ખરીદનાર એટલે કે ધિરાણ કરનાર બે પ્રકારના હોય છે એની અંદર અને નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાનો સમાવેશ કરવામાં આવતો હોય છે. નાણાકીય બજારમાં ભાગ લેનારા 3 જણા હોય છે. કેટલા જણા હોય છે વિદ્યાર્થી મિત્રો? 3. બજારમાં આવો પ્રશ્ન પણ તમને પૂછવામાં આવશે કે નાણાકીય બજારમાં કોણ કોણ ભાગ લઈ શકે છે, બરાબર? તો 3 જણા ભાગ લઈ શકે છે. સૌથી પહેલા તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવા માટે અને ઉછીના નાણાં મેળવનાર એટલે કે ઉછીના નાણાં મેળવનાર અને જામીનગીરીઓ જે છે એ ખરીદનાર, કોઈ વેચનાર હોય તો એ ખરીદનાર હોય, બરાબર? ખરીદનાર અને ધિરાણ કરનાર. એકમાં શું કરવાનું છે? સૌથી પહેલામાં ઉછીના નાણાં મેળવનાર અને બીજામાં ધિરાણ કરનાર એટલે કે રોકાણ કરે છે, બરાબર? અને નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે સંસ્થાઓ જે છે એ સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવતો હોય છે. નાણાકીય બજારના મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. સૌથી પહેલા તો મૂડી બજાર છે અને બીજું છે નાણાકીય બજાર. આપણે અહીં જોઈ શકીએ છીએ. તો એની અંદર મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર કહેવામાં આવે છે. લાંબા ગાળાની જામીનગીરીઓ એટલે કે લાંબા ગાળે આપણને ભંડોળ પ્રાપ્ત થતું હોય તેવા શેર છે, બોન્ડ છે, ત્યારબાદ ડિબેન્ચર છે. આ બધા કેવા પ્રકાર છે? તો કે લાંબા ગાળે શેરમાં લોકો શું કરે છે? પૈસા ઇન્વેસ્ટ કરતા હોય છે, બરાબર? પછી બોન્ડમાં, ડિબેન્ચરમાં બધામાં ઇન્વેસ્ટ કરવામાં આવતું હોય છે, એને લાંબા ગાળાનું કહેવામાં આવે છે. જ્યારે નાણાં બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરીનું બજાર કહેવામાં આવે છે. કેવું? એટલે ઇન શોર્ટ પૂરું થતું હોય તેવા ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. મૂડી બજાર એ લાંબા ગાળાનું છે. યાદ રાખવાનું, મૂડી બજાર કેવું છે? લાંબા ગાળા માટે. કેવા ગાળા માટે? લાંબા ગાળા માટે છે. અને નાણાં બજાર એ ટૂંકા ગાળા માટે છે, બરાબર? મૂડી બજારમાં કોની વસ્તુઓની સમાવેશ થતી હોય છે? મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરી, તેની અંદર શેર, ડિબેન્ચર અને બોન્ડ. આની અંદર કોનો સમાવેશ કરવામાં આવે છે? તો કે શેર, ડિબેન્ચર અને બોન્ડ એનો સમાવેશ જે છે કરવામાં આવતો હોય છે. ટૂંકા ગાળાના નાણાં બજારને ટૂંકા ગાળાનું બજાર કહેવામાં આવે છે. તો એની અંદર કયા વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે? તો એમાં આપણે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર એટલે ટૂંકમાં ફટાફટ આના સોલ્યુશન થઈ જતા હોય છે. ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર અને ત્યારબાદ બીજું જે છે ટ્રેઝરી બિલ. આ બેનો ટૂંકા ગાળામાં સમાવેશ થતા ઉદાહરણો છે. આ મૂડી બજારમાં ખાસ આટલું જ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે નાણાકીય બજાર તો એના કેટલા પ્રકાર પડે? 2 પ્રકાર પડે. સૌથી પહેલા મૂડી બજાર, નાણાં બજાર. મૂડી બજાર કેવા પ્રકારનું બજાર ગણવામાં આવે છે? તો કે લાંબા ગાળાનું બજાર કરવામાં આવે છે. એ બજારમાં કેવી જામીનગીરીઓનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે શેર, ડિબેન્ચર, બોન્ડ. નાણાકીય બજાર છે ટૂંકા ગાળાનું બજાર છે, તેમાં કોમર્શિયલ પેપર, ટ્રેઝરી બિલનો સમાવેશ કરવામાં આવતું હોય છે. હવે જે મૂડી બજાર છે તો એના પણ 2 પેટા પ્રકાર પાડવામાં આવે છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. ગૌણ બજારમાં શેર બજારના સમાવેશ થાય છે. આ ગૌણ બજાર છે એમાં શેનો સમાવેશ થાય છે? તો શેર બજાર. ગૌણ બજારમાં શેર બજારનો સમાવેશ થતો જોવા મળે છે. પ્રાથમિક મૂડી બજાર બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓના બજાર છે. જ્યારે ગૌણ બજાર એ શેર બજારમાં જેમાં અગાઉ બહાર પાડવામાં આવતી હોય તેવી હયાત જામીનગીરીઓના સોદા કરવામાં આવે છે. જે અત્યારે લાઈવ છે, હયાત છે તેવી જામીનગીરીઓના સોદા કરવા માટે ગૌણ બજારનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે નાણાકીય બજારનું તમારે જો શોર્ટ નોટ કે ઇન્ફોર્મેશન પ્રસ્તાવના તમારે લખવાની હોય તો આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે અને તમારે પ્રસ્તાવના તૈયાર કરવાની છે વિદ્યાર્થી મિત્રો. કે તમને પૂછવામાં આવ્યું હોય કે નાણાં બજાર વિશેની માહિતી આપો તો શરૂઆતનો જે પ્રશ્ન છે આપણે પ્રસ્તાવના બાંધવાની હોય તો નાણાકીય બજાર વિશે ઔપચારિક નાણાં બજાર, સંગઠિત નાણાં બજાર, બિન સંગઠિત નાણાં બજાર. ઔપચારિક નાણાકીય બજારની સંસ્થાઓમાં તો એની અંદર કુલ 4 ઘટકો બજાર
બજારના ઘટકો છે. કેટલા છે? ઘટકો છે. કયા કયા? તો કે નાણાકીય સંસ્થા, નાણાકીય સાધનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય બજારો. ત્યારબાદ નાણાકીય બજારના કુલ બે પ્રકાર પાડવામાં આવે છે, મૂડી બજાર અને નાણાં બજાર. એની અંદર મૂડી બજાર એ લાંબા ગાળાનું મૂડી બજાર છે. તેમાં શેર, ડિબેન્ચર અને બોન્ડ જેવાનો જામીનગીરીનો ઉપયોગ થાય છે. નાણાં બજાર એ ટૂંકા ગાળાનું નાણાં બજાર છે. તેની અંદર કોમર્શિયલ પેપર અને ટ્રેઝરી બિલ જેવી જામીનગીરીનો ઉપયોગ થાય છે. મૂડી બજારમાં એના બે પ્રકાર પાડવામાં આવે છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. પ્રાથમિક બજાર એ એવું છે કે બજારમાં બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓ બજાર છે. નવી જે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે તે પ્રાથમિક કહેવામાં આવે છે. જ્યારે ગૌણ બજાર એટલે કે શેર બજાર જેવામાં અગાઉ બહાર પાડવામાં આવેલી તેવી હયાત જામીનગીરીઓનું બજારના સોદાઓ થતા હોય છે તેને ગૌણ કહેવામાં આવે છે. પ્રાથમિક એટલે કે શરૂઆતનું નવું જ બજાર છે અને આ કોઈ પર ડિપેન્ડન્ટ છે, થઈ ગયેલું છે, શેર બજાર છે તે, પણ એમાં હયાત જે જામીનગીરીઓ છે તેના સોદા અહીંયા ગૌણ બજારમાં કરવામાં આવે છે. તો આ રીતે નાણાકીય બજારની પ્રસ્તાવના તમારે તૈયાર થાય છે, તેનો ખ્યાલ અહીંયા સ્પષ્ટીકરણ કરાયું છે. હવે નાણાં બજાર એટલે શું? એની ડેફિનેશન, એની વ્યાખ્યા આપણે અહીંયા સમજીશું. નાણાં બજાર એ ટૂંકા ગાળાના સાધનો માટે અસ્કયામતોનું બજાર છે. નાણાંની નજીકની અવેજી ધરાવતી અસ્કયામતોને જે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. સરસ સિમ્પલ આ વ્યાખ્યા પૂછાયેલી છે, ખાસ તૈયાર કરવી. નાણાં બજાર એ ટૂંકા ગાળા માટે સાધનો એટલે કે અસ્કયામતોનું બજાર છે. નાણાં બજાર અહીંયા આપણે જોયું કેવું છે? ટૂંકા બજારની અસ્કયામતોનું બજાર છે. નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. સિમ્પલ અને સાદું યાદ રાખવાનું. નાણાં બજાર એ ટૂંકા ગાળાનું બજાર છે. નાણાંની અવેજીની નજીકની અસ્કયામતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. નાણાં બજારમાં ઊંચી તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય અસ્કયામતોનો વેપાર થાય છે. ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવવાનું અને નાણાંનું ધિરાણ કરવાનું બજાર એટલે નાણાં બજાર. એક વર્ષ કે તેથી ઓછો સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર છે. નાણાં બજાર છે તો કેટલી એની છે? 1 વર્ષ. કેટલું વર્ષ? 1 વર્ષ કરતા 1 વર્ષથી ઓછું હોય તેને કહેવામાં આવે છે. મહિના હોય, 4 મહિના હોય, એવી 1 વર્ષની અંદર હોય એમને ટૂંકા ગાળાનું બજાર કહેવામાં આવે છે. એ નાણાં બજાર છે. નાણાં બજારના બે પક્ષકારો હોય છે, નાણાંનું ધિરાણ કરનાર અને બીજા નાણાં ઉછીના મેળવનાર. આમાં બે પક્ષકારો હોય તો જ નાણાં બજાર સંભવ બને છે કે નહીં? મારે કોઈ પાસેથી નાણાં મેળવવા છે, બરાબર? એટલે હું શું કહું? ઉછીના નાણાં લેનાર થઈ અને તમે ધિરાણ કરો છો તો તમે કોણ થયા વિદ્યાર્થી મિત્રો? તમે ધિરાણ કરનાર થયા. બે પક્ષકાર થયા, તમે અને હું. મારે નાણાંની જરૂર છે તો તમારી પાસે હું નાણાં ઉછીના મેળવું છું તો તમે ધિરાણ કરનાર અને હું મેળવનાર એટલે નાણાં ઉછીના લેનાર વ્યક્તિ થાવ છું. મેળવનાર હોય છે. નાણાં ધિરાણના મુખ્યત્વે રિઝર્વ બેંક, વેપારી બેંક, સહકારી બેંકો, શરાફો વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે ઉછીના નાણાં મેળવનાર ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર વગેરે હોય છે. આ બધી વસ્તુની માહિતી અગાઉના ચેપ્ટરમાં આપણે જોઈ લીધી કે વેપાર બેંકો એટલે શું, સહકારી બેંકો કોને કહેવાય, શરાફો કોને કહેવાય, બરાબર? રિઝર્વ બેંક એટલે કે તમને ખ્યાલ જ છે કે આરબીઆઈ આપણી જે મુખ્ય મધ્યસ્થ બેંક છે એના દ્વારા જ આ બેંકનું મુખ્ય બેંક કહેવામાં આવે છે. નાણાં બજાર એ શેર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી. નાણાં બજાર કેવું? શેર માર્કેટ આપણે કહેવામાં આવે છે કે નહીં? ડિબેન્ચર હોય છે અને શેર માર્કેટ આખું તૈયાર આખા કોમ્પ્લેક્સ હોય, એમાં બધું શેર ઉપર જ ચાલતું હોય છે, લેતી દેતી થતી હોય છે. તો નાણાં બજાર એવું કોઈ પ્રોપરલી કોઈ સ્થળ કે બજાર છે નહીં, પરંતુ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ છે. કોઈ સ્થળ કે બજાર નથી પણ સંસ્થાઓનો સમૂહને નાણાં બજાર કહેવામાં આવે છે. નાણાં બજારની ટૂંકી અને સરળ વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય છે. ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની
અવેજી ધરાવે છે. તેના વ્યવહારનું બજાર એટલે નાણાં બજાર. અગાઉ આપણે એનો ખ્યાલ મેળવ્યો હતો. કેવો ખ્યાલ હતો કે નાણાં બજાર એ ટૂંકા ગાળાના સાધનો માટેના બજાર છે. નાણાં બજારની નજીકની અવેજીઓ ધરાવતા અસ્ક્યામતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. આમાં ટૂંકા ગાળાની મિલકતો, અસ્ક્યામતોને બદલે શબ્દ ફેરવી નાખ્યો છે, ખાલી મિલકતો એક જ થાય, મિલકતો અને અસ્ક્યામતો. મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેના વ્યવહારનું બજાર એટલે નાણાં બજાર. તેની લાક્ષણિકતાઓ તમને પાઠ્યપુસ્તકમાં કેટલીક આપવામાં આવી છે. નાણાં બજાર એ બે ભાગમાં વહેંચવામાં આવે છે, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. કેટલા ભાગ થયા? બે ભાગ. સૌથી પહેલા કયું? સંગઠિત નાણાં બજાર, અસંગઠિત નાણાં બજાર. ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોના બજાર જેની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. બીજો પોઈન્ટ ઓફ વ્યૂ, વર્ષ. કેટલા વર્ષ? 1 વર્ષ કે તેથી ઓછો સમયગાળો હોય તેને ટૂંકા ગાળાનું બજાર કહે છે. નાણાં બજારમાં ભાગ લેનારની શાખપત્ર મહત્વની હોય છે, એટલે કે તેની પ્રતિષ્ઠા સારી હોય છે, તે લોકો જ નાણાં બજારમાં ભાગ લઈ શકતા હોય છે. નાણાં બજારમાં એ કોઈ ભૌતિક સ્થળ નથી, પરંતુ વિવિધ સંસ્થાઓના સામૂહિક માળખું છે, જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થા, વીમા કંપનીઓ. આ બધી બજાર જે છે, આ બધી સંસ્થાઓ છે તે નાણાં બજારની લેવડ દેવડ કરતી સંસ્થાઓ છે. ઝડપથી રોકાણમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનો છે. દાખલા તરીકે ટ્રેઝરી બિલ અને કોલ મની. કોલ મની એટલે કે તમે 11th યાદ કરી લો, શીખી ગયા છીએ કે એક બેંકને જ્યારે જરૂર પડે ત્યારે બીજી બેંક તાત્કાલિક મદદ કરે છે અને તાત્કાલિક પૈસા આપવામાં આવે છે, તેને કોલ મની કહેવામાં આવે છે. આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારના પેટા શાખાઓનો વિકાસ થાય છે, જેમ કે કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ. મોટા ભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે. નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ ઓછું રહે છે. નાણાં બજારની સફળતા અને કામગીરીના આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય પદ્ધતિની કામગીરી ઉપર રહેલા છે. કોના ઉપર એના શાખાના રહેલા છે? તો બેન્કિંગ પદ્ધતિ અને કામગીરીની પદ્ધતિ ઉપર તેના કામગીરીના આધાર રહેલા છે. તો આમ તમને કુલ 8 અહીંયા તેની લાક્ષણિકતા આપવામાં આવી છે. તમને આ પ્રશ્ન 2 કે 3 ગુણમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે નાણાકીય બજારની લાક્ષણિકતા જણાવો. તો તમારે સૌથી પહેલા શું લખવાનું છે? સંગઠિત અને અસંગઠિત છે, બરાબર. ટૂંકા ગાળાનું બજાર છે, તેનો સમયગાળો 1 વર્ષ કે તેથી ઓછો છે. પછી તેની અંદર શાખપત્રતા હોય એ મહત્વની છે, બરાબર. તેમાં રિઝર્વ બેંક, વેપારી શાખાઓ એ બધા સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તેમાં ટૂંકા ગાળાની બચતો એટલે કે ટ્રેઝરી બિલ અને કોલ મનીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, બરાબર. આ રીતે 4-5 તમે કરી શકો છો લાક્ષણિકતાઓ જેથી કરી અને તમે 2 કે 3 ગુણ પ્રાપ્ત કરી શકો વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે સંગઠિત નાણાકીય બજાર અને અસંગઠિત નાણાકીય બજાર એટલે શું એ વિશેની ચર્ચા અને વિચારણા અમારા નેક્સ્ટ વિડીયોમાં હું કરીશ. અહીંયા હું આ ટોપિક પૂર્ણ કરું છું વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું અને મારો વિડીયો જોવાનું ન ચૂકતા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું જો ભૂલી ગયા હો તો પહેલાં એ કરજો, જેથી કરીને ન્યૂ નોટિફિકેશન તમને મળતી રહે અને આવા વિડીયો તમે જોતા રહો. મારો વિડીયો તમે અંત સુધી જોયો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. આવજો વિદ્યાર્થી મિત્રો.